ગુડ મોર્નિંગ. ચાલો ત્રિકોણમિતિ વિધેયના લક્ષમાં જે આગળ વધીએ, ત્રિકોણમિતિ વિધેયના લક્ષ પર આધારિત એક્ઝામ્પલ્સ ગણવા માટે, સોલ્વ કરવા માટે એના 4 પરિણામો ખૂબ ઉપયોગી છે. સમજીને પરિણામો તૈયાર કરીએ તો એ જ પરિણામોનો ઉપયોગ કરીને ત્રિકોણમિતિ વિધેયના લક્ષ સરળતાથી મેળવી શકાય. સૌપ્રથમ છે સાઇન વિધેયનું લક્ષ. તો સાઇન વિધેયનું લક્ષ ખૂબ સહેલું છે. સાઇન વિધેયમાં જો x ટેન્ડ્સ ટુ એ લિમિટ હોય તો એ લિમિટ મૂકીએ એવું એનું લક્ષ મળે છે. કોસ વિધેયમાં પણ એમ જ x ટેન્ડ્સ ટુ એ હોય તો કોસ એક્સનું લક્ષ કોસ એ મળે, મતલબ કે એમાં પણ લિમિટ મૂકીએ એવું લક્ષ મળે. સાઇન અને કોસ વિધેયમાં લિમિટ મૂકીએ એવું એનું લક્ષ મળી જાય. ત્યાર પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0, લિમિટ 0 હોય, સાઇન એક્સ અપોન એક્સ 0/0 સ્વરૂપનું છે, એમાં લિમિટ મૂકવાની નથી, પણ એનું પરિણામ છે એનું લક્ષ 1 મળે છે. એ પરિણામનો આપણે ઉપયોગ કરશું. શું સૂત્રની ગોઠવણી? જેવો ખૂણો હોય એ જ પ્રકારનો છેદ એવો જ અહીંયા લિમિટમાં ચલ હોવો જોઈએ અને એ ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ, તો તે લક્ષ આપણને 1 મળે. એવું જ ટેન વિધેય માટે છે. ધ્યાન રાખો, સાઇન અને ટેન માટે આવા સૂત્રો છે. એવા પાછા સૂત્રો કોસ કોટ કે એ વિધેય માટે નથી. એને આપણે જ્યારે કોસ કોટ આવે ત્યારે આ પરિણામોનો ઉપયોગ કરવા માટે સાઇન કોસ ટેનમાં ફેરવીને ગણવા પડશે. ઓકે, તો આપણી પાસે ત્રિકોણમિતિ વિધેયના લક્ષ મેળવવા માટે આ 4 સૂત્રો છે, એનો જ ઉપયોગ કરશો. ચાલો, તો સૌ પ્રથમ આ લક્ષ એ 0/0 સ્વરૂપ છે, જોઈ શકો છો. હા, x ટેન્ડ્સ ટુ 0 એટલે 0 મૂકીએ તો a ઇન્ટુ 0 એટલે 0 થયું. સાઇન 0નું મૂલ્ય 0 થાય. છેદમાં પણ 0 મૂકો તો સાઇન 0 એટલે 0 થાય. 0/0 સ્વરૂપ છે, લિમિટ ન મુકાય. તો આપણે સૂત્ર બનાવશું. અહીંયા સૂત્ર 2 બનશે, અંશમાં અને છેદમાં. સાઇન એક્સ અપોન સાઇન bx છે. અંશછેદને આપણે કોઈ સંખ્યા વડે ભાગીએ. ધારો કે અહીંયા સૂત્ર બનાવવા x વડે ગુણ્યા ભાગ્યા, છેદમાં bx વડે ગુણ્યા ભાગ્યા. તો અહીંયા એક સૂત્ર બની ગયું છે, એક સૂત્ર અહીંયા બનશે. લિમિટ અલગ અલગ આપી દઈએ. અંશમાં લિમિટ x ટેન્ડ્સ ટુ a સાઇન ax અપોન ax થયો. લિમિટ છેદને આપીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે, સાઇન bx અપોન bx. અહીંયા વધ્યા છે x દૂર થતા a અપોન b વધ્યા. હવે જે સૂત્રની ગોઠવણી નજર નાખતા જઈએ, જેવો ખૂણો છે એવો જે છેદ બની ગયો છે, એવી લિમિટ અહીંયા બનાવવા આપણે લિમિટમાં બંને બાજુ a વડે ગુણીએ તો ax ને અહીંયા a વડે ગુણીએ તો a ઇન્ટુ 0 એટલે 0 થયું. ત્યાર પછી છેદમાં જેવો ખૂણો એવો છેદ અને b વડે ગુણીએ તો એવી લિમિટ ટેન્ડ્સ ટુ પણ 0 થયું. એટલે કે અંશમાં 1 છેદમાં 1 અને a અપોન b. લક્ષ મળ્યું છે a અપોન b. આવો જ ફરીથી 14a એક્ઝામ્પલ હજુ તમે ગણ નાખજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે, tan 7x અપોન સાઇન 3x. આનું લક્ષ તમને મળશે 7/3. ગણી નાખજો આ જ રીતે. હવે એક આવી ગોઠવણી ફરીથી જુદી રીતે સમજીએ. આ જ એક્ઝામ્પલ એક ગોઠવણી આવી રીતે થઈ શકે કે સૌપ્રથમ અંશછેદને x વડે ભાગી નાખો. x આપણી જરૂરિયાત છે, બરાબર. પછી a વડે ગુણીએ અને ભાગીએ. અહીંયા જરૂરિયાત bx છે તો bx બનાવવા માટે b વડે ગુણી ભાગીએ. તો પણ પછીથી તો આ જ રીત થઈ જાય છે. અહીંયા સ્ટેપ સમજવાનો દૃષ્ટિકોણ આપણો જુદો. પહેલાં એ અંશછેદને x વડે ભાગો, પછી જોઈએ એટલી સંખ્યા વડે ગુણોને ભાગો. ઓકે, ચાલો 15મો એક્ઝામ્પલ જોઈ શકશો કે એક્સની જગ્યાએ પાઈ મૂકીએ તો 0/0 સ્વરૂપ છે. સાથે સાથે સૂત્ર પણ આ બની જાય એમ છે. ત્રીજું સૂત્ર શું કરશું? તો સૌપ્રથમ પાઈ છેદમાં અચળ છે એને બહાર લઈ લઈએ. લિમિટ સાઇન પાઈ x માઇનસ એક્સ અપોન પાઈ માઇનસ એક્સ ને x ટેન્ડ્સ ટુ પાઈ છે.
એક્સ ટેન્ડ્સ ટુ પાઈ છે, એક્સની કિંમત પાઈની નજીક જાય છે તો બેયનો તફાવત ટેન્ડ્સ ટુ 0 થાય. એક્સની કિંમત જેમ જેમ પાઈની નજીક મૂકતા જઈએ, જેમ પાઈની નજીક અહીં મૂકતા જઈએ કિંમત, એક્સ ટેન્ડ્સ ટુ પાઈ છે, ફરીથી સમજો, એક્સની કિંમત પાઈની નજીક મૂકતા જઈએ એમ તેમનો તફાવત છે એ ટેન્ડ્સ ટુ 0 થાય. અથવા તો બંને બાજુ પાઈ બાદ કરો એટલે અહીંયા 0 થઈ જાય ને અહીંયા એક્સ માઇનસ પાઈ ટેન્ડ્સ ટુ 0. એક્સ માઇનસ પાઈ ટેન્ડ્સ ટુ 0 હોય તો પાઈ માઇનસ એક્સ ટેન્ડ્સ ટુ પણ 0 જ થાય. ચાલો, તો આ સૂત્ર થઈ ગયું છે, જેવો ખૂણો એવો છેદ, એવી લિમિટ ટેન્ડ્સ ટુ 0 છે. તો 1/પાઈ હતા એમને ને આ લક્ષ મેળવ્યું આ ત્રીજા સૂત્ર પ્રમાણે 1, એટલે કે 1/પાઈ. ઓકે, ચાલો હજી તો આગળ વધીએ. આપણે 16મો એક્ઝામ્પલ લઈએ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0. હા, 15 એક તમે ગણી નાખજો. નાનકડો એવો ફેરફાર મૂકું છું. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0, 10 પાઈ માઇનસ એક છે છેદમાં એક્સ માઇનસ પાઈ છે. શું કરશો? સૂત્ર બનાવવા. એક્સ ટેન્ડ્સ ટુ પાઈ છે તો જેવો ખૂણો એવો છેદ બનાવવા, આમાંથી માઇનસ તમે કોમન લઈ લેજો. માઇનસ કોમન લઈ લેજો અને અહીંયા પાઈ બાદ કરી નાખજો એટલે આ જ પ્રકારે લક્ષ મળશે. -1 આવી તેનું લક્ષ થશે. લક્ષ શું મળશે? -1. હવે 16મો એક્ઝામ્પલ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 cos x upon પાઈ માઇનસ એક્સ. તમે જોઈ શકશો કે એક્સની જગ્યાએ 0 મૂકીએ, એક્સની જગ્યાએ આપણે 0 મૂકીએ તો છેદ શૂન્ય થતો નથી. અહીં એક્સ બરાબર 0 માટે વિધેયનો છેદ પાઈ માઇનસ એક્સ એ 0 નથી. સિમ્પલ વસ્તુ જ લખી છે. લિમિટ મૂકીએ તો છેદ શૂન્ય થતો નથી એટલું લખ્યું. તો શું? તો કાંઈ જ નહીં, લિમિટ મૂકવાની છે. છેદ શૂન્ય ન થાય ત્યારે કોઈ પણ તબક્કે, રકમની શરૂઆતમાં કે જ્યારે છેદ શૂન્ય થતો ઉડાડ્યા પછી છેદ શૂન્ય ન થતું એટલે લિમિટ મૂકી દેવાની. તો લિમિટ મૂકીએ તો એક્સની જગ્યાએ 0 cos 0, કોસમાં લિમિટ મૂકી શકાય એવું આ પરિણામ બીજું છે. છેદમાં પાઈ માઇનસ 0, cos 0 એટલે 1 થાય, છેદમાં પાઈ, 1/પાઈ આનું લક્ષ થયું. 16 લિમિટ cos x છેદમાં π/2 માઇનસ એક્સ ને એક્સ ટેન્ડ્સ ટુ π/2 છે. સિમ્પલ, સાવ સહેલું. હા, એક્સની જગ્યાએ π/2 મૂકીએ તો 0/0 સ્વરૂપ છે એ સમજાશે કે નહીં જોઈએ. એક્સની જગ્યાએ π/2 મૂકીએ તો cos π/2 એટલે 0. અહીંયા π/2 મૂકશો તો π/2 માઇનસ π/2 એટલે 0. મતલબ કે વિધેય છે એ 0/0 સ્વરૂપે છે. તો લિમિટ નહીં મૂકીએ. લિમિટ ન મૂકીએ તો કંઈ જ વાંધો નહીં, સૂત્ર તો બનશે, બનાવીએ. cos x એટલે સાઇન π/2 માઇનસ એક્સ. 90માંથી વિધેય બાદ કરીને કોસના સાઇન કે સાઇનના કોસ બનાવી શકાય. એવી રીતે ટેનના કોટને, કોટને ટેનમાં π/2ના ગુણકમાં આપણે લખી શકીએ. છેદમાં π/2 માઇનસ એક્સ આટલું થયું. જેવો ખૂણો એવો છેદ થયો છે એવી લિમિટ ટેન્ડ્સ ટુ 0 બની જાય એમ છે. શું છે? એક્સની કિંમત π/2ની નજીક આવે છે તો π/2 માઇનસ એક્સની કિંમત 0ની નજીક આવે એટલે કે એ લક્ષ 1 મળે છે. 16 એ પણ સમજી લો. ત્યાર પછી 17માં બધા જ એક્ઝામ્પલ સમજી લેજો. ચેપ્ટર JEE માટે, 12મા ધોરણ માટે, 12મા ધોરણ માટે એટલે કે ગુજકેટ માટે પણ તો ઉપયોગી થયું કહેવાય છે. બરાબર છે.
તો 12મા ધોરણમાં આનો ઘણો ઉપયોગ કરવાના છીએ લક્ષમાં આપણે. 17મો એક્ઝામ્પલમાં સરસ એક્ઝામ્પલ છે, ચાલો અહીંયા જ ગણ નાખશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos 2x - 1 upon cos x - 1 છે. એક સૂત્ર ત્રિકોણમિતિ વિધેયના લક્ષમાં એક આવું પણ જોઈ ગયા હતા. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 - cos x upon xનું લક્ષ શૂન્ય થાય છે. બરોબર છે. ચાલો હવે એક્સની જગ્યાએ 0 મૂકીએ તો cos 0 એટલે 1 થાય, 1 - 1 એટલે અંશ 0 થાય છે. અહીંયા 0 મૂકીએ તો cos 0 એટલે 1, 1 - 1 એટલે 0, મતલબ વિધેય છે 0/0 સ્વરૂપ છે. તેથી લિમિટ મૂકી અને લક્ષ સીધું ન મેળવી શકાય. સૌ પ્રથમ આપણે અંશછેદમાંથી માઇનસ કોમન લઈ લઈએ, એટલે 1 - cos 2x upon 1 - cos x. અંશમાંથી માઇનસ કોમન, છેદમાંથી માઇનસ કોમન, એ બંને માઇનસ દૂર થઈ ગયા. માઇનસ કોમન લઈએ ત્યારે નિશાની બદલે છે. ત્યાર પછી હવે આ રીત યાદ કરો તો કેવી રીતે આ પરિણામ 0 મેળવેલું હતું, જે એની સાબિતી આપેલી આપણે. એ સાબિતી એટલા માટે જ આપી છે કે એ પ્રકારના એક્ઝામ્પલ આપણે એ રીતે જ ગણવાના છીએ. તો 1 આ રીતમાં શું તો 1 - cos x હતા એટલે 1 + cos x વડે ગુણ્યા ભાગ્યા હતા. તો અહીંયા પણ એમ જ 1 + cos 2x વડે ગુણ્યા અને ભાગ્યા. એવી જ રીતે છેદમાં છે 1 - cos x, ત્યાં પણ સાદુરૂપ આપવા 1 + cos x વડે ગુણ્યા અને ભાગ્યા. હવે આ બંનેનો ગુણાકાર શું થશે તો કે 1 - cos સ્ક્વેર ખૂણો એમનો 1 એક વખત માઇનસ એક વખત પ્લસ એટલે પહેલાંનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ છેદમાં આ વિધેય સાથે આ વિધેયનો ગુણાકાર કરી નાખીએ તો 1 + cos × 1 - cos એટલે પહેલાંનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ 1 - cos સ્ક્વેર એવું થયું. હવે શું વધ્યું બાકીનું તો કે અહીંયા વધ્યું છે 1 + cos x છેદમાં આ વધ્યું છે, આ બેનો ગુણાકાર અહીંયા આવી ગયો છે એટલે વધ્યું છે 1 + cos 2x. હજુ આગળ વધીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઉપર 1 - cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર. બેઝિક નિત્યસમમાં ખૂણો બદલાતો નથી. 1 - cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર. આ બીજું પદ એમનું 11 લખી નાખતાનો ઉપરનું પદ એમનું. હવે આપણે અંશછેદને એવી સંખ્યા વડે ભાગીએ કે જેથી કરીને આપણું આ ત્રીજું સૂત્ર જેવો ખૂણો એવો છેદ બની જાય. તે માટે અંશછેદને પહેલાં તો x² વડે ભાગીએ તો sin 2x upon x². અંશછેદને x² વડે ભાગીએ છીએ sin x upon x. જો આ સ્ક્વેર છે અહીં ઉપર લઈ લીધો sin² x ને sin x હોલ સ્ક્વેર લખી શકાય એટલું બરાબર. એવી જ રીતે અહીંયા લખ્યા અંશછેદને x² વડે ભાગ્યા. x² દેખાશે અહીંયા x², અહીંયા x². હજુ પણ અહીંયા સૂત્ર બન્યું નથી, અથવા જોઈએ એમ ન સમજાય તો અહીંયા 2x હોલ સ્ક્વેર એટલે કે 4x² વડે ભાગ્યા તો અહીંયા 4x² વડે ગુણ્યા. અહીંયા x² વડે ભાગ્યા તો x² વડે ગુણ્યા અને આ પદ છે તે તેમનું. ઓકે. છેદ જેવો અહીંયા ખૂણો છે એવું જ બનાવવા માટે sin 2x એટલે sin 2x હોલ સ્ક્વેર લખ્યો. પછી જેવો ખૂણો એવો છેદ બનાવે 2x. હવે 2x નો સ્ક્વેર છે, ખરેખર તો એટલા વડે ભાગ્યા, એ ધ્યાન રાખજો. 2x ન દેખાવા જોઈએ, 4x² દેખાવા જોઈએ, કારણ કે ઉપર સ્ક્વેર છે. તો 4x² વડે ભાગ્યા, 4x² વડે ગુણ્યા. દેખાશે x પણ છે એ x² વડે ભાગ્યા, એ x² વડે ગુણ્યા. હજુ આગળ વધીએ.
હવે આ સૂત્ર થઈ ગયું છે 1 નો સ્ક્વેર, એક સ્ક્વેર કટ થઈ ગયા છે, વધ્યા છે 4 છેદમાં વધ્યા 1 નો સ્ક્વેર. હજુ આ પદમાં લિમિટ મૂકવાની છે, આ પદ એટલે અહીંયા છે. એમાં એક્સની જગ્યાએ 0 મૂકીએ તો આવું થાય છે 1 પ્લસ કોસ 0 છેદમાં 1 પ્લસ કોસ 0, 2 ઇન્ટુ 0 એટલે કોસ 0, કોસ 0 1 થશે એટલે અહીંયા વધ્યા છે ટોટલ 4, અહીંયા 2/2 અથવા 1 પ્લસ 1 અપોન 1 પ્લસ 1 જે કાંઈ ગણો એ લક્ષ આપણને 4 મળે છે. એટલું બરાબર. 17 લક્ષ મેળવજો 1 માઇનસ કોસ એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ. લક્ષ જવાબ લખી દઉં છું, આમનું લક્ષ તમને 1 મળશે. કંઈ જ નહીં, સિમ્પલ છે. 1 પ્લસ કોસ એક્સ વડે ગુણો ભાગો એટલે ઉપર 1 માઇનસ કોસ 1 પ્લસ કોસ એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર, સાઇન સ્ક્વેર સાઇન સ્ક્વેર કટ થશે અને 1/2 લક્ષ મળશે. બરાબર છે. ચાલો આટલું લક્ષ થયું. ત્યાર પછી 18મો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ્સમાં છે બહુ સરસ સહેલો દાખલો છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એક્સ પ્લસ સાઇન બી એક્સ, નો સોરી ભૂલ છે રકમ લખવામાં, સાઇન એક્સ પ્લસ બી એક્સ અપોન એક્સ પ્લસ સાઇન બી એક્સ. સૌપ્રથમ તો આટલું જોઈ લઈએ 0/0 સ્વરૂપ છે કે નહીં. એક્સની જગ્યાએ 0 મૂકીએ તો સાઇન 0 એટલે 0, અહીંયા 0 એટલે અંશ 0, છેદમાં 0 અહીંયા એક્સની જગ્યાએ મૂકીએ તો આપત 0, બીજું સાઇન 0 એટલે 0, અંશછેદમાં 0/0 સ્વરૂપ છે. તો લિમિટ નહીં મૂકીએ, કંઈ જ વાંધો નહીં. સૂત્ર બનાવવા છે. અંશછેદ દરેક પદને એક્સ વડે ભાગતા, જો કે એક્સની કિંમત 0 ન હોય એના વડે ભાગતા. જ્યારે ભાગીએ ત્યારે શૂન્ય નથી, એ સમજીને ભાગવાનું હોય. શૂન્ય નથી તો જ એ સંખ્યા વડે ભાગી નાખીએ. તો એક્સ ટેન્ડ્સ ટુ 0 છે એટલે એક્સની કિંમત 0 તો નથી. જેમ આપણું લક્ષનું સૌ પ્રથમ ઉદાહરણ એક્સ ટેન્ડ્સ ટુ 3 એટલે એક્સની કિંમત 3 લીધેલી નથી. 3ની ડાબી બાજુથી 3ની નજીક અને 3ની જમણી બાજુથી 3ની નજીક એવી કિંમતો લેતા જઈએ છીએ. બરાબર. એવી જ રીતે એક્સ ટેન્ડ્સ ટુ 0 છે એટલે એક્સની કિંમત 0 નથી, 0ની નજીકની કિંમતો હોય છે, 0 તો ન હોય. 0 ન હોય તો દરેકને આપણે એક્સ વડે ભાગી શકીએ. અને એક્સ વડે ભાગ્યા અને એક્સ વડે ભાગશું તો બી, ને એક્સ વડે ભાગીએ તો એક્સ ઉડી ગયા, એ વધ્યા. અહીંયા ઉડશે નહીં, ઉડાડી દેતા નહીં. હવે આ બે જગ્યાએ સૂત્ર બનવાના છે. જેવો ખૂણો એવો છેદ બનાવવા માટે એ વડે ગુણ્યા ભાગ્યા પ્લસ બી, એ છે સાઇન બી એક્સ અપોન એક્સ છે, બી વડે ગુણ્યા ભાગ્યા. હવે લિમિટ આપણે અલગ અલગ આપવા માંડીએ. લિમિટ આને આપશું, સ્ટેપ દર્શાવશું નહીં. હવે લિમિટ આને આપીએ તો આ લક્ષ થયું 1 ઇન્ટુ એ પ્લસ અચળનું લક્ષ અચળ. લિમિટ એને પણ આપીએ છીએ, લિમિટ દરેકને આપવી પડે, પણ અચળનું લક્ષ અચળ. લિમિટ છેદમાં પહેલાં વિધેયને આપી તો એ, બીજાને આપી તો આ લક્ષ થશે 1 અને ઇન્ટુ બી. વધ્યું કેટલું તો 1 ઇન્ટુ એ એટલે એ થયા, એ પ્લસ બી છેદમાં પણ એ પ્લસ બી એટલે લક્ષ મેળવ્યું છે 1. 18 આવો જ દાખલો તમારે ગણવાનો છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 3x પ્લસ સાઇન 4x અથવા 5x લખી છેદમાં tan 3x પ્લસ 7x. લક્ષ તમને
4/5 એવું લક્ષ મળશે. બરોબર, આન્સર છે લક્ષ છે. આવી જ રીતે અંશછેદને x વડે ભાગી નાખજો. ત્યાર પછી આ બંને સૂત્રો બનશે. એક જગ્યાએ આ સૂત્ર બનશે, બીજી જગ્યાએ ચોથું સૂત્ર બનશે. તો એ ગણ નાખજો. ત્યાર પછીનો એક્ઝામ્પલ 18 પછી 19મો, x × sec x. જનરલી સેક કોસેકમાં લક્ષના સૂત્રો આપણી પાસે નથી. લક્ષમાં સૂત્રો છે તો આ લેખા આટલા જ સૂત્રો છે. તો જ્યારે સેક કોસેક કે એવી કંઈ વિધેયમાં એવું વિધેય આવતું હોય, જે વિધેયનું લક્ષ મેળવવું છે એ વિધેયમાં સેક કે કોસેક આવતા હોય તો એને આપણે સાઇન કોસમાં ફેરવીએ. x/cos x એવું થયું. હવે લિમિટ મૂકીએ તો છેદ શૂન્ય નથી. જોકે ડાયરેક્ટ પણ લિમિટ મૂકી શકાય, 0 × sec 0. બરાબર છે, તો પણ લક્ષ મળી જાય એમ જ છે. sec 0 એટલે 1 થાય, અને અહીંયા પણ લિમિટ મૂકો તો 0/1 એટલે 0 થશે. પણ ડાયરેક્ટ જ લિમિટ મૂકી દઈએ છીએ. 0 × sec 0 એટલે 0 × 1 એટલે 0 લક્ષ મળ્યો. 19 એવું જ લખીએ, x × cosec x. આનું લક્ષ બહુ સિમ્પલ છે, સાવ સહેલો છે. 2 જ લીટીમાં એક્ઝામ્પલ પૂરો થઈ જશે, લક્ષ 1 મળશે. 20મા એક્ઝામ્પલમાં થોડું જોઈએ આગળ. સોરી 19મો ભૂલાઈ ગયેલો, 20મો ગણાઈ ગયો છે. હવે 21મો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cosec x - cot x. જે તમને કીધું તે કોસેક આવે તો કોસેકમાં ડાયરેક્ટ લિમિટ મુકાય એવું આમ તો આપણી પાસે નથી. આમાં તો શું છે કે સેક એટલે 1/cos કરી નાખો તો પણ થઈ જતું હતું, એટલે લિમિટ મૂકી છે. એટલે કે છેદમાં cos 0 એમ સમજો. એટલે કે 0/1 એટલે પણ ગણી શકો તમે. કોસેક 0 અવ્યાખ્યાયિત થઈ જાય, કારણ કે સાઇન 0 એટલે 0 છે, એનું વ્યસ્ત 1/0 થાય, અવ્યાખ્યાયિત છે. એમાં લિમિટ ન મુકાય. તો શું કરીએ, 1/sin ને કોટ એટલે cosx/sin x. કોટ એટલે cos/sin, cosec એટલે 1/sin. ત્યાર પછી sin x લસા લીધો તો 1 - cos x. 1 - cos x આવે એટલે આપણે 1 + cos x વડે ગુણીએ અને ભાગીએ. જે આ સૂત્રની રીત છે એ જ રીત. ઉપર તમે જોશો તો 1 - cos² એટલે sin² x બેયનો ગુણાકાર થશે. બેયનો ગુણાકાર 1 - cos² એટલે sin² છેદમાં sin x. અને હવે અહીંયા શું વધ્યું છે, તો આ બેયનો ગુણાકાર થઈ ગયો છે, છેદ હજી વધ્યો છે. વધ્યું એ તો લખવું પડે. હજુ તમે જોશો તો એક સાઇન ઉડી જાય છે. હવે શું વધ્યું છે, એક sin x વધ્યા છેદમાં 1 + cos x. હવે 0/0 સ્વરૂપ નથી. શું દૂર થયું એ સમજશો તો ખબર પડે કે છેદ શૂન્ય થાય છે, એ જ આપણે અહીંથી એક કટ થઈ ગયું. હવે લિમિટ મૂકીએ તો આવું થાય, sin 0 છેદમાં 1 + cos 0. sin 0 એટલે 0, cos 0 એટલે 1 થાય. 0/2 એટલે 0 એનું લક્ષ મળ્યું. 21 પછી 22.
લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 tan 2x upon x minus pi by 2. પહેલી રીત તો છે, આમ તો સમજવી સહેલી પડશે. શું હવે એક ફેરફાર તમે જોયો હશે, લિમિટ ટેન્સ ટુ એક તો 0 નથી, જ્યારે આ ત્રિકોણમિતિ લક્ષના આ જે 3 સૂત્રો છે 0/0 સ્વરૂપમાં, એમાં લક્ષ મેળવવા માટે લિમિટ ટેન્સ ટુ 0 છે. જો એ સૂત્રનું એક્ઝેક્ટ સ્વરૂપ તમારે બનાવવું હોય તો લિમિટ ટેન્સ ટુ 0 બનાવવી પડે, એટલે લિમિટનો તફાવત હોય એવું કંઈ ધારવું પડે. શું ધારશું? લિમિટનો તફાવત, એટલે કે x માઇનસ પાઈ બાય 2 અથવા પાઈ બાય 2 માઇનસ એક્સ, બેમાંથી કોઈ પણ એક ધારો બરાબર y. ધારીએ એટલે લિમિટ બદલે. આ જૂની લિમિટ, જેમ જેમ એક્સની કિંમત પાઈ બાય 2ની નજીક મૂકતા જઈએ તો પાઈ બાય 2ની નજીક કિંમત મૂકીને એમાં પાઈ બાય 2 બાદ કરીએ તો 0ની નજીક કિંમત આવતી જાય, એટલે y ટેન્સ ટુ 0. અને સિમ્પલ, જ્યારે તફાવત ધાર્યો હોય ત્યારે નવી લિમિટ ટેન્સ ટુ 0 જ આવી જાય. હવે લક્ષ એટલે રકમ. હું રકમ નથી લખતો, રકમ લખાઈ ગઈ કહેવાય. હવે શું લખશું? નવી લિમિટ y ટેન્સ ટુ 0. નવી લિમિટ લીધી. નવો ચલ એટલે આપણે હવે એક્સ નહીં રહેવા દઈએ. એક્સ નથી રહેવા દેવા તો શું કરશું? તો એક્સ એટલે શું મૂકશું? તો એક્સ બરાબર શું થશે? કે એક્સ બરાબર પાઈ બાય 2, આ 2 એમનેમ, અને એક્સ બરાબર શું થશે અહીંથી? એક્સ બરાબર પાઈ બાય 2 પ્લસ વાય થયા છેદમાં, તો થઈ રહ્યું છે એ જ વાય. હજી ધ્યાન રાખો, લિમિટ y ટેન્સ ટુ 0. 10 2 અંદર ગુણીએ તો આવું થશે, પાઈ પ્લસ 2y અપોન y. હવે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ. પાઈ પ્લસ કંઈક છે, એટલે કયો ખૂણો, કયા ચરણનો ખૂણો થાય? પાઈ વત્તા કંઈક, એટલે આપણે એને ત્રીજા ચરણનો ખૂણો ગણીએ. ત્રીજા ચરણમાં ઓલ ટી tan ધન હોય, અને પાઈ છે એટલે બદલે નહીં, tan 2y અપોન y. બરાબર, ત્રીજું ચરણ છે ખૂણાનું, એટલે tan ધન હોય, અને પાઈ હોય એટલે tan બદલે નહીં, આ ખૂણો અહીંયા એમને લખી નાખવાનું હોય. હવે સૂત્ર બનાવવા માટે તમે જોશો 2 વડે ગુણી ભાગીએ તો આપણે સૂત્ર બની જાય 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગી નાખીએ, tan 2y અપોન 2y. 2 વડે ગુણ્યા ભાગ્યા એટલે 2 × 1 એટલે લક્ષ મળ્યું 2. આનો જ એક્ઝામ્પલ 22મો. હજી અન્ય રીતે ગણી નાખીએ. સમજવા જેવી રીત છે, ગણી જ નાખીએ. હા, એવું તમે લખી શકશો. 0/0 સ્વરૂપ છે, એટલે લિમિટ નથી મૂકી. 0/0 સ્વરૂપ હોય તો લિમિટ ન મુકાય, અને બદલે લક્ષ મેળવવાનું હોય છે, જે આપણે ધારીને કે અન્ય સૂત્ર બનાવીને. જો 0/0 સ્વરૂપ ન હોય તો લિમિટ મૂકી દેવાની છે. લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 tan 2x અપોન x માઇનસ પાઈ બાય 2. બીજી રીત એવી છે, ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. tan, સૌ પ્રથમ tan પાઈ માઇનસ થીટા એટલે શું થાય? તો પહેલાં ચરણ જો, બીજું ચરણ એટલે tan ઋણ હોય, એટલે માઇનસ tan થીટા એવું થાય. પાઈ માઇનસ કોઈ પણ ખૂણો હોય એટલે માઇનસ tan જે ખૂણો હોય તે થીટા હોય તો થીટા થાય. તો એવી રીતે આપણે અહીંયા tan પાઈ માઇનસ 2x લખી શકીને આગળ માઇનસ. છેદમાં x માઇનસ પાઈ બાય 2, એમ ત્યાં લસા લઈ લઈએ, 2 લસા લઈએ એટલે 2x માઇનસ પાઈ થયા.
હવે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 અહીંથી માઇનસ કોમન લઈ લઈએ એટલે 10 2x માઇનસ પાઈ થયા છેદમાં 2x માઇનસ પાઈ અને આ છેદનો છેદ 2 ઉપર લઈ લઈએ. શું કર્યું છે? 2 ગમે ત્યાં ઉપર લખો, અહીંયા આગળ લખી શકો ત્યાં, અથવા લિમિટની બહાર. સૂત્ર બની ગયું છે આ 1 × 2 એટલે 2. જોઈ શકશો જેવો ખૂણો એવો છેદ, એવી લિમિટ ટેન્ડ્સ ટુ 0 કહેવાય જ. કારણ કે બે લસા 2 વડે ગુણો તો 2x ટેન્ડ્સ ટુ પાઈ થાય. 2x ટેન્ડ્સ ટુ પાઈ ને પાઈ બાદ કરો એટલે 2x માઇનસ પાઈ ટેન્ડ્સ ટુ 0 થાય. બરાબર? આવી રીતે x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 છે. 2 વડે ગુણો તો 2x ટેન્ડ્સ ટુ પાઈ, 2x ટેન્ડ્સ ટુ પાઈ થાય, પાઈ બાદ કરો એટલે 2x ટેન્ડ્સ ટુ 0 થાય. જેવો ખૂણો એવો છેદ, એવી લિમિટ ટેન્ડ્સ ટુ 0 છે એટલે આ લક્ષ 1 થયું, અચળનું લક્ષ અચળ એટલે 2 મળ્યા. બીજી રીત ત્રિકોણમિતિના ઉપયોગવાળી રીત. ત્યાર પછી હવે 2 એક્ઝામ્પલ ફરીથી હજી સમજી લઈએ, ત્યાર પછી આજનો લેક્ચર પૂરો કરી દઈએ. જો fx બરાબર વિધેય થોડું જુદી રીતે વ્યાખ્યાયિત છે. સૌ પ્રથમ તો એને વાંચતા અને સમજતા આવડવું જોઈએ કે આ વિધેય શું લખ્યું છે. તો તમારે 2 મૂલ્યો મેળવવાના છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 f(x) મેળવવાનું છે અને બીજું મેળવવાનું છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 f(x) મેળવવાનું છે. અને 24મો, જો f(x) ઇઝ ઇક્વલ ટુ x² - 1 અને -x² - 1, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, x ગ્રેટર ધેન 1, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) મેળવવાની છે. x ટેન્ડ્સ ટુ 1 f(x) મેળવવાની છે. કંઈ જ વાંધો નહીં. ચાલો હવે આ 2 ગણ નાખીએ. સૌ પ્રથમ વિધેય શું કેવી રીતે વાંચશું? તો વિધેય f છે 2 રીતે વ્યાખ્યાયિત છે. વિધેય fx બરાબર ક્યારેક 2x + 3 લેવાના છે, ક્યારેક 3 × x + 1 લેવાના. ક્યારે પહેલું લેશું, ક્યારે બીજું લેશું. તો અહીંયા લખી છે શરત. જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો fx બરાબર 2x + 3 લખવાના. જો ફરીથી xની કિંમત 0 કે 0થી નાની હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો fx બરાબર 2x + 3 વ્યાખ્યાયિત છે. અને જો xની કિંમત 0થી મોટી હોય તો પેલું વિધેય નહીં પણ આ બીજું વિધેય 3 × x + 1 લખવાનું છે. fx બરાબર આ 2 વિધેય છે, એમાં શરત પ્રમાણે વિધેય લેવાનું છે. આટલું ક્લિયર? એટલું ફરીથી સમજી જાજો. જેમ કે ફરીથી સમજી લઈએ, આ વિધેય પણ 2 રીતે વ્યાખ્યાયિત છે. fx બરાબર ક્યારેક x² - 1 લેવાનું, ક્યારેક -x² - 1 લેવાનું, ક્યારેક q લેવાનું. આ લખેલું. જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો fx બરાબર x² - 1 લેવું. અને જો xની કિંમત 1થી મોટી હોય તો fx બરાબર આ વિધેય છે. તમારી પાસે 2 વિધેય, ક્યારેક fx બરાબર શું લખવું એ સમજવાનું. જો xની કિંમત 1થી નાની હોય તો જ fx બરાબર આ લખજો, xની કિંમત 1થી મોટી હોય તો fx બરાબર આ વિધેય લખવાનું. ઓકે, ચાલો તો એટલું સમજાઈ ગયા. પછી છેલ્લું, હવે x ટેન્ડ્સ ટુ 0 એટલે 0ની નજીક મૂલ્ય છે. 0 નહીં, 0ની નજીક એટલે 0થી નાની કિંમત માટે પણ વિધેય જુદું છે, 0થી મોટી કિંમત માટે પણ વિધેય જુદું છે. એટલે 2 લક્ષ જુદા મેળવવા પડે. સૌ પ્રથમ લિમિટ x ટેન્ડ્સ ટુ 0થી મોટી કિંમત માટે 0ની જમણી બાજુથી લક્ષ. તો એમાં fx બરાબર હું લેશું? તો xની કિંમત 0થી મોટી છે તો fx બરાબર અહીં હું લખું? તો xની કિંમત 0થી મોટી હોય તો fx બરાબર આ વિધેય છે. હવે એનું લક્ષ મેળવવું તો xની જગ્યાએ 0 મૂકી દો. 0 પ્લસ એટલે મૂકવાના તો 0 જ છે. પછી તથા
એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ મેળવીએ તો એક્સની કિંમત 0થી નાની હોય, 0થી નાની હોય તો એફએક્સ બરાબર અહીંયા શું લખું? તો એફએક્સ બરાબર આ છે, એક્સની કિંમત 0થી નાની હોય તો એફએક્સ બરાબર 2x પ્લસ 3 છે. લક્ષ મેળવવું સાવ સહેલું છે. એક્સની જગ્યાએ 0 મૂકી દો, બહુપદી હોય એમાં તો લિમિટ મૂકી દેવાની છે 3. 0 જમણી બાજુથી લક્ષ 3 મેળવ્યું, 0થી ડાબી બાજુથી 3 લક્ષ મેળવ્યું છે. આમ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ. 2 લક્ષ મળ્યા અને 3 મળ્યા છે તો એક્સ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સનું અસ્તિત્વ છે, આ લક્ષનું અસ્તિત્વ છે ને એ લક્ષ કેટલું મળે? આ બે સમાન મળ્યા હોય તેટલું. હવે બીજો ભાગ, હજી બીજું મેળવવાનું છે. હવે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ ઓફ એક્સ મેળવવું છે. એ મેળવવા માટે એક્સની કિંમત 1ને નજીક છે, 1ને અનુલક્ષે, 1થી નાની હોય, 1થી મોટી હોય, પણ 1ની ખૂબ નજીક. તો એફએક્સ બરાબર શું લખું? 1ની નજીક કિંમત છે તો આ બેમાંથી કયો વિકલ્પ ગણે? 1ની નજીક તો 0થી મોટી તો કહેવાય જ, એટલે એફએક્સ બરાબર તમે લખી શકો, બીજું વિધેય વ્યાખ્યાયિત છે તે લખી શકો એફએક્સની જગ્યાએ, એટલે એફએક્સની જગ્યાએ 3 × x+1. હવે લિમિટ મૂકી દઈએ તો આવું થાય, એક્સની જગ્યાએ 1 મૂકીએ એટલે 2 3 6 લક્ષ મેળવ્યું. સરસ. તો છેલ્લો સાવ સહેલો એક્ઝામ્પલ છે. ક્યારેક આવો પણ એમસીક્યુ પૂછ્યો કે આ મેળવો, કે આ મેળવો. એવી જ રીતે 23a લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ -2 મેળવો. આ જ રકમ, આ જ વ્યાખ્યાયિત વિધેય માટે. તો એક્સની કિંમત -2ની નજીક છે, -2ની નજીક, તો એફએક્સ બરાબર શું હોય છે? -2થી નજીક એટલે 0થી નાની એમ જ કહી શકીએ. એટલે એફએક્સ બરાબર પહેલું વિધેય વ્યાખ્યાયિત છે તે લખીએ 2x પ્લસ 3. અને હવે એમાં એક્સની જગ્યાએ -2 મૂકીએ, લિમિટ મૂકી દઈએ ટૂંકમાં, તો -4 વત્તા 3 એટલે -1 એનું લક્ષ મેળવ્યું. ચાલો 23માંનો સ્ક્રીનશોટ લઈ લો, પછી 24માં. ચાલો 24માં લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ ઓફ એક્સ મેળવવા છે. એક્સ ટેન્ડ્સ ટુ 1 એટલે 1ની નજીકની કિંમતો, એટલે 1થી નાની હોય, 1થી મોટી હોય. બંને વિધેય અલગ છે એટલે બંને લક્ષ અલગ મેળવવા પડે. ચાલો તો લિમિટ આની જેમ જ ગણશું. એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ ઓફ એક્સ 1ની જમણી બાજુથી મેળવીએ, 1ની ડાબી બાજુથી લક્ષ મેળવીએ. એક્સની કિંમત 1થી મોટી હોય તો એફએક્સ બરાબર શું લખવાનું છે? એક્સની કિંમત 1થી મોટી તો એફએક્સ બરાબર ગોતી લઈએ આમાંથી. આ રહે એક્સની કિંમત મોટી છે 1થી, તો એફએક્સ બરાબર આ વિધેય થશે -x² -1. એવું ન હોય પહેલાં જમણી બાજુનું જ મેળવો પછી ડાબી બાજુનું, પહેલાં ડાબી બાજુનું મેળવો પછી આ મેળવો તો પણ ચાલે. એક્સની જગ્યાએ હવે 1 મૂકી દઈએ તો માઇનસ, પછી 1² -1 એટલે આ થયા -2. બીજું મેળવીએ. એક્સની કિંમત 1થી નાની છે તો એફએક્સ બરાબર શું? તો 1થી નાની કિંમત માટે વિધેય એફએક્સ બરાબર x² -1 છે. હવે એક્સની જગ્યાએ 1 મૂકીએ. જોજો -1 નથી હો, 1 માઇનસ છે, 1ની નજીક પણ 1 જેવી જ કિંમતો, એટલે લક્ષ એનું 1 મૂકીએ એવું જ મળે, એટલે 0. બંને લક્ષ સમાન નથી મળ્યા, 1ની જમણી બાજુથી જુદું, 1ની ડાબી બાજુથી જુદું. ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 - f ઓફ એક્સ. તો બે લક્ષ જુદા છે તો 1 આગળ વિધેય એફના લક્ષનું
અસ્તિત્વ નથી. જ્યારે ડાબી અને જમણી બાજુના લક્ષ જુદા મળે તો લક્ષનું અસ્તિત્વ નથી એમ કહેવાય. લક્ષનું અસ્તિત્વ છે એમ ક્યારે કહેવાય? પહેલો જ મુદ્દો આપણો, લક્ષ ક્યારે મળ્યું કહેવાય? તો ડાબી અને જમણી બાજુના લક્ષ બંને સમાન મળે તો વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે ને જે સમાન હોય તે જ એનું લક્ષ થાય. જો સમાન ન હોય તો લક્ષનું અસ્તિત્વ નથી. ઓકે, આવા હજી 2 એક્ઝામ્પલ છે એ છે સમજજો, ટ્રાય કરજો. બાકી નેક્સ્ટ લેક્ચરે આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.